નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના કારેલી બાગમાં આવેલ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ફાયર સિસ્ટમના ધાંધ્યા હોવા છતાં ફાયર એનઓસી ઇસ્યુ કરી દેવાતા સવાલો ઉભા થયા છે. વડોદરાના કારેલીબાગ અંબાલાલ પાર્ક પાસે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 7 માળની ઇમારતોમાં સેંકડો મકાનો બનાવાયા છે, જે હાલ સ્કાય હોર્મોની તરીકે ઓળખાય છે, જેમાં હજારો પરિવાર રહે છે. જોકે પરિવારોની જાનમાલની સુરક્ષા રામ ભરોસે જ હતી, કારણ કે અહીં ફાયર સિસ્ટમના ધાંધ્યા હોવા છતાં ફાયર એનઓસી ઇસ્યુ કરી દેવાય છે. જોકે સબ સલામતના આ દાવાની ખુદ ફાયર બ્રિગેડની કચેરી દ્વારા જ પોલ ખોલવામાં આવે છે. ફાયર બ્રિગેડના ચેકિંગ દરમિયાન જુદા જુદા ટાવરમાંથી ફાયર સેફટીના નામે લોલમ લોલ ઝડપાતા તાત્કાલિક અસરથી તેમની ખામીઓ સુધારી લેવા નોટિસ અપાઈ છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.